પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુદામાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ। મુસ્લિમ મિત્રની બીમારી દૂર થતાં હિન્દુ યુવકે પદયાત્રા કરી રામાપીરને ઘોડો ચડાવવાની માનતા પૂરી કરી। ખેડા જિલ્લાના મહુદામાં એક હિન્દુ યુવકે પોતાના પરમ મુસ્લિમ મિત્રની ગંભીર બીમારી દૂર થવાના હેતુથી રાખેલી ધાર્મિક માનતા પૂર્ણ કરી છે। મુસ્લિમ મિત્ર સ્વસ્થ થતાં જ હિન્દુ યુવકે મહુદાથી ભૂમસ ગામે આવેલા રામદેવ પીર મહારાજના મંદિર સુધી પગપાળા યાત્રા કરી ભગવાનને પ્રતિક રૂપે ઘોડો અર્પણ કર્યો હતો। મહુદા નગરમાં 4 વ્હીલર ઓટો ગેરેજ ચલાવતા રમેશભાઈ ડાભી અને મહુદા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ફરીદ મલિકભાઈ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગાઢ મિત્રતા છે। થોડા સમય અગાઉ ફરીદ મલિક અચાનક ગંભીર બીમારીનો ભોગ બન્યા હતા। પોતાના પરમ મિત્રની નાજુક તબિયતના સમાચાર મળતા રમેશભાઈ ડાભી ભારે વ્યથિત થયા હતા। તેમણે પોતાના મિત્રના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે મહુદાથી આશરે 5 કિલોમીટર દૂર ભૂમસ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ રામદેવ પીર ભગવાનના મંદિરે એક વિશેષ માનતા રાખી હતી કે જો તેમનો મિત્ર સંપૂર્ણ સાજો થઈ જશે તો તેઓ પોતાના ગેરેજથી ભૂમસ મંદિર સુધી પગપાળા આવી ભગવાન રામદેવ પીરનો ઘોડો ચડાવશે। બીજ આરાધનાનો દિવસના પવિત્ર દિવસે રમેશભાઈ ડાભી દ્વારા રાખવામાં આવેલી આ માનતા પૂર્ણ કરવામાં આવી હતી। ફરીદ મલિક સવા મહિનાની ટૂંકી અવધિમાં જ બીમારીમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જતા રમેશભાઈ ડાભી મહુદા ખાતેથી પગપાળા ચાલી ભૂમસ ગામે પહોંચ્યા। તેમની સાથે અન્ય શ્રદ્ધાળુ અને સ્થાનિક અગ્રણીઓ પણ આ ધ્વજારોહણ અને નેજા ઉત્સવમાં જોડાયા। ભૂમસ ગામના રામદેવ પીર મંદિરમાં વિવિધ સમાજના લોકો અને શ્રદ્ધાળુ એકત્રિત થયા હતા, જે ધાર્મિક વિધિ વિધાન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને રમેશભાઈ ડાભીએ પોતાની માનતા મુજબ ભગવાનને ઘોડો અર્પણ કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત લોકો સમક્ષ વાત કરતા રમેશભાઈ ડાભીએ જણાવ્યું હતું કે ધાર્મિક સ્થાનો એ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં ક્યારેય જ્ઞાતિવાદ કે ધાર્મિક ભેદભાવ ન હોવો જોઈએ। હિન્દુ કે મુસ્લિમ કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, સમાજમાં દરેક વ્યક્તિને પરસ્પર સ્નેહભાવ, મિત્રતા અને એકતાથી જીવન જીવવું જોઈએ। ફરીદ મલિક અવારનવાર રણુજા અને અજમેરની ધાર્મિક યાત્રા કરે છે, તેમજ ભૂમસના રામદેવ પીર મંદિરમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। મારું નામ રમેશભાઈ ડાભી છે। મહુદાની અંદર મારું 4 વ્હીલર ઓટો ગેરેજ ચાલે છે। મહુદાની અંદરથી 5 કિલોમીટર દૂર મંદિર આવેલું છે રામદેવ પીર ભગવાનનું, ભૂમસ ગામની અંદર। ત્યાં આગળ ઘણા શ્રદ્ધાળુઓ તમામ સમાજના એકત્રિત થઈ અને ધ્વજારોહણનું આરોહણ કરે છે। આજે બીજના દિવસે ઘણા ભક્તો મહુદાથી પગપાળા યાત્રાળુ અને ધ્વજારોહણ કરી આવી રહ્યા છે, નેજો ચડાવી રહ્યા છે। અને મહુદાની અંદર મારા ખાસ અંગત મિત્ર એવા ફરીદ મલિકભાઈ, તેઓ ઘણા સમયથી પહેલો એકવાર અંગત મારા મિત્ર હતા, તે બીમાર પડી ગયા હતા। એમની સમાચાર સાંભળીને મને ઘણું દુઃખદ થયેલું। એમની અને મારી મિત્રતા હિન્દુ અને મુસ્લિમ બંને હોવા છતાં મિત્રતાનું એક પ્રતિકને દ્રષ્ટાંત આપતો મેં ઘણા સમયથી એમની મિત્રતાનો એક અનુભવ કરેલો છે। એઓ ધાર્મિકતામાં પૂરેપૂરું ધ્યાન આપી અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને ઘણીવાર અવારનવાર રણુજા પર અજમેર જાય છે, રણુજા જાય છે અને ભૂમસની અંદર ઘણી રામદેવ પીર ભગવાન મંદિરે સેવાઓ પણ આપે છે। એમની બીમારીના સમાચાર સાંભળતા જ મને દુઃખ લાગેલું કે મારા એક મિત્રને જો એક ઘોડા જેવા થઈ જશે તો એમની મહુદા મારા ગેરેજથી પગપાળા ચાલતો આવી અને રામદેવ પીર ભગવાનનો ઘોડો ચડાવીશ અને મારો મિત્ર એક ઘોડા જેવો થઈ જાય એવી મેં બાધા રાખી હતી। આજે મારા મિત્રને સવા મહિને આરામ થઈ ગયો છે। આજે મિત્રની બાધા કરવા માટે હું મહુદા ગામેથી અને ભૂમસે ચાલતા આવ્યો છું। એ મારા મિત્ર ફરીદભાઈ છે અને તેઓ મહુદા નગરપાલિકાના બીજેપીના કોર્પોરેટર પણ છે। હવે હિન્દુ મુસ્લિમના પ્રતિકને લઈને સમાજમાં શું તમે કહેશો? સમાજને શું કહેશો? એક ધર્મના સ્થાન પ્રતિક ઉપર એક આસ્થાનું સ્થળ છે અને ધર્મના સ્થળ ઉપર કોઈ દિવસ જાતિકરણ ના કરવું જોઈએ। હિન્દુ મુસ્લિમ કોઈ પણ જ્ઞાતિનો હોય માણસ એક મિત્રતાથી, સ્નેહ ભાવ અને એકતાથી જીવન જીવવું જોઈએ। અને મારું એક દ્રષ્ટાંત આપું છું, હિન્દુ અને મુસ્લિમ અમે બંને મિત્રો છીએ, પણ અમારા બંનેમાં કોઈ દિવસ હિન્દુ અને મુસ્લિમનો ભેદભાવ અમે રાખ્યો નથી। અને આ સમાજને પણ એક સંદેશ આપું છું, દરેક વ્યક્તિએ પોતાનો એક માનવ ધર્મ નિભાવી અને એક હિન્દુ મુસ્લિમ બધી જ્ઞાતિ જાતિ છોડી અને એકતાના બળે જીવન જીવવું જોઈએ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।